હેલો મિત્રો, કેમ છો બધા? ફરી એક વખત આપ સૌનું સ્વાગત કરું છું મારા યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આપણે અત્યારે આવી ગયા છીએ જાનબાઈમાંની જન્મભૂમિ. હવે તમને એમ થતું હશે કે જાનબાઈમાં કોણ? તો મિત્રો કહી દઉં, ખોડિયારમાંનું નામ જ જાનબાઈમાં છે. તો તમે જોઈ શકો છો પાછળ વિડીયોમાં મારી પાછળ જે છે એ રોહિશાળા ગામનો મેઇન ગેટ છે. અને મિત્રો આપણે હવે મંદિરે જઈએ અને જોઈએ કે ખોડિયારમાંનું નામ ખોડિયાર કેમ પડ્યું અને ખોડિયારમાંનો જન્મભૂમિ જે છે એના દર્શન તમને કરાવું. ચાલો મિત્રો, વિડીયોમાં આગળ બન્યા રહેજો અને આખો ઇતિહાસ તમને હું પૂરો કહીશ. વિડીયોને સ્કીપ કરીને જોતા નહીં, કારણ કે વિડીયોને સ્કીપ કરશો તો તમને ખબર નહીં પડે. તો વિડીયોમાં બન્યા રહ્યો આગળ. તો મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ આવડ ખોડલ જન્મભૂમિ ધામ, જે વલભીપુરથી અમદાવાદ હાઈવે ઉપર રોહિશાળા ગામમાં આવેલું છે અને જે ભાવનગરથી લગભગ 50 કિલોમીટર દૂર છે. સૌથી પહેલાં મિત્રો વાત કરીશું આપણે ખોડિયાર માતાનો જન્મ અહીંયા કેવી રીતે થયો, એમનું નામ જાનબાઈમાંથી ખોડિયાર કેવી રીતે પડ્યું. તો વિડીયોમાં છેલ્લે સુધી બને રહેજો મિત્રો, વિડીયોમાં તમને ખૂબ જ મજા આવશે. તો ચાલો આપણે આગળની વાત જાણીએ. તો જો મિત્રો તમે આ ચેનલ પર નવા હો તો મારા વિડીયોને લાઈક કરજો, વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો જાણીએ આપણે મા ખોડિયારના જન્મનો ઇતિહાસ. તો મિત્રો વાત કરીએ મેમૈયા ચારણની, જેને આખા પંથકમાં મામડીયો ચારણ તરીકે ઓળખાતો હતો. જે ખોડિયારમાંના પિતા હતા અને તેમની માતાનું નામ દેવળબાઈ હતું, જે રાજસ્થાનથી મુસાફરી કરીને અહીંયા રોહિશાળા ગામમાં વસ્યા હતા. મિત્રો, ખોડિયારમાંના માતા પિતા બંને ખૂબ જ મોટા શિવભક્ત હતા અને એ સમયે વલભીપુરના રાજા શિલાદિત્ય અને મેમૈયા ચારણ એટલે કે મામડિયા ચારણ બંનેની ખૂબ જ ગાઢ મિત્રતા હતી. અને જ્યાં સુધી મિત્રો રાજાના દરબારમાં મામડિયા ચારણની હાજરી ન આવે ત્યાં સુધી રાજાને પણ ચેન ન આવતો. એ બંનેની મિત્રતા રાજાના રજવાડામાં ઘણા લોકોને આંખમાં કણાની જેમ ખૂટતી હતી. મિત્રો, વિરોધીએ ખૂબ જ ચાલાકીથી રાજા શિલાદિત્યના કાનમાં વાત નાખી દીધી કે મામડિયો ચારણ તો વાંજ્યો છે, જેના દર્શનથી પણ અપશુકન થાય છે. બીજા દિવસે જ્યારે મામડિયો ચારણ રાજ દરબારમાં આવે છે ત્યારે રાજા શિલાદિત્ય કહે છે કે આજથી તારે અને મારે મિત્રતા ખતમ. બસ એટલું જ કહીને રાજાએ એની વાત પૂરી કરી અને મામડિયો ચારણ ત્યાંથી જતો રહે છે. અને 12 લોકો પાસેથી જાણવા મળે છે કે રાજાએ આ કારણોસર તેમની સાથે મિત્રતા ખતમ કરી છે. પછી મામડિયો ચારણ ભગવાન શિવને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, મારું આ વાંજ્યા મેણું ભાંગો, નહીં તો હું મારું શીશ ધરથી અલગ કરીને આ શિવલિંગ ઉપર કમળ પુષ્પ ચડાવીશ. આમ છતાં પણ કોઈ સંકેત ન મળ્યા. પછી મામડિયો ચારણ પોતાનું શીશ ઉતારવા તલવાર કાઢે છે. ત્યાં ભગવાન પ્રસન્ન થાય છે અને એને વરદાન આપ્યું કે પાતાળ લોકના નાગ દેવતાના પુત્રી અને પુત્ર તેમના ઘરે દીકરી અને દીકરાના રૂપે જન્મ લેશે. ભગવાન શિવના વરદાનની વાત ઘરે દેવળબાઈને કરી અને ભગવાન શિવના વરદાન મુજબ તેમને ત્યાં 7 દીકરીઓ અને 1 દીકરાનો જન્મ થયો. કહેવાય છે કે આ જ ઓરડામાં મામડિયા ચારણે એક સાથે 8 પારણાઓ મૂક્યા હતા, જેમાં 7 નાગકન્યાઓ અને 1 મેરખ્યો વીર નાગ રૂપે જન્મ લીધો હતો. પછી તેમણે બાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. મિત્રો, આ જ દિવસે વિક્રમ સંવત 808 મા સુદ આઠમના દિવસે માં ખોડિયારનો પણ જન્મ થયો હતો. અને મિત્રો, મામડિયા ચારણને ત્યાં જન્મનાર પુત્રીઓના નામ આવડ, જોગડ, થોગડ, બીજબાઈ, હોલબાઈ, સાચાઈ અને જાનબાઈ, જે ખોડિયારમાંનું નામ છે, અને 1 મેરખ્યો વીર, આ છે એમના નામ. અને મિત્રો, આ સિવાય અનેક વિદ્વાનોએ અલગ અલગ મત આપ્યા છે અને અનેક જન્મ તારીખો આપી છે. અને મોટા પાયે જુઓ તો આ ખોડિયારનો જન્મદિવસ મહાસુદ આઠમના દિવસે જ ઉજવવામાં આવે છે. અને મિત્રો, આ સિવાય
અહીં રોહિશાળામાં પણ માં ખોડિયારના ઘણા બધા પરચાઓ જોવા મળ્યા છે અને મિત્રો કહેવામાં આવે છે કે આ વરખડીના ઝાડ નીચે જ માતાજી નાનેથી મોટા થયેલા છે અને આ ઝાડ નીચે જ માતાજીએ ઘણા બધા પરચાઓ આપેલા છે. મિત્રો આ વરખડીના ઝાડની એક વાત કહું તો આ ઝાડ કોઈ બીજથી કે કોઈ ડાળથી કે કોઈ છોડથી ઉગતું નથી અને માતાજીનો આશીર્વાદ હોય તો જ આ વૃક્ષ ઉગે છે, જે માતાજીએ સિદ્ધ કરી બતાવ્યું છે. અને મિત્રો હાલમાં પણ આ વૃક્ષ રોહિશાળા ગામમાં હજી છે, જે લગભગ 1200 વર્ષ કરતાં પણ જૂનું છે. અને મિત્રો આ વૃક્ષમાં આ ખોડિયારની મગરનું મુખ પણ જોવા મળે છે, આપ જોઈ શકો છો વિડીયોમાં. અને મિત્રો માં ખોડિયારનું નામ જાનબાઈમાંથી ખોડિયાર કઈ રીતે પડ્યું એ હવે જાણીએ આપણે. મિત્રો એકવાર 7 બહેનો અને મેરખ્યો વીર બગીચામાં રમી રહ્યા હતા. ત્યાં મેરખ્યા વીરને એક ઝેરી સાપે ડંખ માર્યો હતો અને જો કોઈ સૂર્યોદય પહેલાં પાતાળ લોકમાંથી અમીકુંભ લાવીને જો મેરખ્યા વીરને પીવડાવે તો મેરખ્યા વીરનો જીવ બચી જાય એમ હતો. અને એ અમીકુંભ જાનબાઈ સિવાય કોઈ લાવી શકે એમ નહોતું. એટલે જાનબાઈમાં અમીકુંભ લેવા પાતાળ લોકમાં ગયા અને અમીકુંભ લઈને આવતા હતા. ત્યાં તેને રસ્તામાં કાંઈક પગમાં વાગ્યું અને ત્યાંથી ખોડાતા ચાલતા હોવાને કારણે ત્યાં પાતાળ લોકમાં મગરે તેની મદદ કરી અને પાતાળ લોકમાંથી એને પૃથ્વીલોક પર લાવી. અને પૃથ્વીલોકમાં લાવ્યા પછી તે માતાજી લંગડાતા હાલતા હતા અને ત્યાં બધાએ કહ્યું કે જો ખોડી આવી, અને ત્યારથી એમનું નામ ખોડિયાર પડેલું છે. અને પછી મિત્રો અમીકુંભમાંથી 2 ટીપા મેરખ્યા વીરના મુખમાં મૂકતા મેરખ્યો વીર સજીવન થઈ જાય છે. અને આ હતી મિત્રો આખી ખોડિયારમાંની વાત. અને મિત્રો વાત કરીએ તો મહાસુદ આઠમના દિવસે અને ચૈત્રી નવરાત્રિના દિવસે શ્રદ્ધાળુઓની ખૂબ જ મોટી સંખ્યામાં ભીડ લાગેલી હોય છે મિત્રો. આ સિવાય બીજી વાત કરીએ મિત્રો તો અહીંયા અન્નક્ષેત્ર પણ ચાલુ છે. મિત્રો ફરી એક વખત કહી દઉં કે જો આ વિડીયો તમને ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.